નમસ્કાર. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારના સેવામાંથી સેવાનિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના મુખ્ય પેન્શન સમાચારની અંદર આપણે વાત કરવાના છીએ 2004 પછી નિવૃત્તિ પામેલ પેન્શનરો માટે આજરોજ તારીખ 4/4/2026ના રોજ સાંજે 7:15 કલાકે આવી છે એક મોટી અપડેટ. તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો વાત કરીએ તો NCJCMના સ્ટાફ સાઇટ દ્વારા 8મા પગાર પંચને અન્ય માંગણીઓ ઉપરાંત મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયામાં સુધારો કરવા વિનંતી કરવામાં આવી છે. તો બધી 9 માંગણીઓની યાદી અહીં આપેલી છે. તો કઈ કઈ માંગણીઓની યાદી છે, જેની આજના વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરવાના છીએ. તો વાત કરીએ તો રાષ્ટ્રીય પરિષદ NCJCMના સ્ટાફ સાઇટ દ્વારા 8મા પગાર પંચને પત્ર લખીને મેમોરેન્ડમ સબમિટ કરવાની વર્તમાન પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તો પત્રમાં પ્રતિનિધિઓએ પ્રક્રિયાને વધુ સમાવિષ્ટ, વિગતવાર અને અસરકારક બનાવવા માટે ઘણા મુખ્ય પગલાં સૂચવ્યા છે મિત્રો. તો કયા કયા પગલાં સૂચવ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ, તે પણ વિગતવાર. એટલે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો સૌથી પહેલાં વાત કરીએ તો સંયુક્ત સલાહકાર મશીનરી એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, જ્યાં કર્મચારીઓના પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓના સેવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને સંવાદ દ્વારા વિવિધ જે વિવાદો હોય તેનું સરળ ભાષામાં નિરાકરણ લાવે છે મિત્રો. તો આ વિકાસ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે આગામી 8મા પગાર પંચની સીધી અસર પગાર, પેન્શન અને કાર્યસ્થળના લાભો પર થશે. તો આ પત્રમાં કર્મચારીઓની ચિંતાઓ, ખાસ કરીને પેન્શન સંબંધિત ચિંતાઓને ચર્ચાના કેન્દ્રમાં મૂકવામાં આવી છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પત્રમાં શું લખ્યું હતું. તો 1 એપ્રિલ 2026ના રોજના પત્રમાં સ્ટાફ સાઇટ દ્વારા 8મા પગાર પંચના સભ્ય સચિવ પંકજ જૈનને પત્ર લખ્યો હતો. તો આ પત્ર NCJCMના સ્ટાફ સાઇટના સચિવ શિવગોપાલ મિશ્રા દ્વારા મોકલવામાં આવ્યો હતો મિત્રો. તો અગાઉના પત્રવ્યવહાર અને ચર્ચાઓનો ઉલ્લેખ કરતા સ્ટાફ સાઇડે જણાવ્યું હતું કે ઘણા હિસ્સેદારોએ મેમોરેન્ડમ સબમિશન પ્રક્રિયાના વર્તમાન માળખા અને મર્યાદાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તો આ સંદેશા વ્યવહારમાં આ મુદ્દાઓને સંબોધવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી ખાતરી કરી શકાય કે પ્રક્રિયામાં મોટી ભાગીદારી અને વધુ વિગતવાર ઇનપુટ્સનો સમાવેશ થાય છે. તો આ ચિંતાઓ હિસ્સેદારો દ્વારા વ્યાપકપણે વ્યક્ત કરવામાં આવી રહી છે અને વધુ સમાવિષ્ટ, વ્યાપક અને અસરકારક સબમિશન સિસ્ટમ સુનિશ્ચિત કરવા માટે જરૂરી ફેરફારોની પણ જરૂર છે, તેવું પણ પત્રમાં લખ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો માંગણીઓની સંપૂર્ણ યાદી વિશે. તો સૌથી પહેલાં શબ્દ મર્યાદા વધારો. તો 3500 અક્ષરોની વર્તમાન મર્યાદા, જે 500 શબ્દોની સમકક્ષ છે, તેને સંસ્થા દ્વારા અપૂરતી ગણવામાં આવી છે. તેથી અર્થપૂર્ણ અને સંપૂર્ણ સબમિશનને સક્ષમ બનાવવા માટે દરેક થીમ માટે શબ્દ મર્યાદા ઓછામાં ઓછી 1000 શબ્દો સુધી લંબાવવાની વિનંતી કરવામાં આવી છે. ત્યારબાદની માંગણીની વાત કરીએ તો પેટા પ્રશ્નો માટે સ્પષ્ટ જોગવાઈ. તો સંસ્થાએ જણાવ્યું હતું કે હાલનું ફોર્મેટ દરેક થીમ હેઠળના બધા પેટા પ્રશ્નો અથવા પેટા શીર્ષકોના જવાબ સ્પષ્ટ રીતે સરળ બનાવતું નથી. તો તેણે એક માળખાગત ફોર્મેટની માંગ કરી છે અને કહ્યું છે કે ઉત્તરદાતાઓ કોઈ પણ પ્રતિબંધ વિના દરેક પેટા પ્રશ્નને વ્યવસ્થિત રીતે સંબોધિત કરશે મિત્રો. ત્યારબાદની જોગવાઈની વાત કરીએ તો પેન્શન સુધારા માટેના મંતવ્યો રજૂ કરવાની જોગવાઈ. તો પત્રમાં પ્રકાશિત કરાયેલી સૌથી મહત્વપૂર્ણ પરિસ્થિતિઓમાંની એક, જે NPS અને UPS હેઠળ સામનો કરવામાં આવતા મુદ્દાઓ હતા. તો
તો સંસ્થાએ CCS નિયમો હેઠળ જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાની હાકલ કરી હતી। તો પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓને ફાળો આપતી પેન્શન યોજના હેઠળ ન લાવવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોના મુદ્દાઓનો સમાવેશ। તો સ્ટાફ સાઇડ દ્વારા એક સમર્પિત જોગવાઈ કરવાની હાકલ કરવામાં આવી હતી, જે નિવૃત્તિ લાભો, સુધારાઓ, પેન્શનમાં સમાનતા, પેન્શનના રૂપાંતરિત મૂલ્યની પુનઃસ્થાપના, પેન્શનમાં વધારો અને અન્ય કલ્યાણકારી પગલાં સહિત પેન્શન સંબંધિત મુદ્દાઓને સંબોધશે મિત્રો। ત્યારબાદની માંગણીની વાત કરીએ તો મહિલા કર્મચારીઓ માટે કલ્યાણ યોજનાઓ। તો સંસ્થાએ પ્રસ્તાવ મૂક્યો હતો કે કાર્યસ્થળ સલામતી, પ્રસૂતિ લાભો, માસિક ધર્મ કલ્યાણ, બાળ સંભાળ રજા તેમજ લિંગ સમાનતા નીતિઓ જેવા મહિલા કેન્દ્રિત મુદ્દાઓ માટે એક અલગ વિભાગનો સમાવેશ કરવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો વિભાગ વિશિષ્ટ મુદ્દાઓની। તો પત્રમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે વિવિધ સરકારી વિભાગો અનન્ય સમસ્યાઓનો સામનો કરે છે, તેથી તેમાં સૂચવવામાં આવ્યું છે કે વધુ સારી નીતિ ઘડતર માટે કોઈ વિભાગ વિશિષ્ટ ચિંતાઓ પર રજૂઆતોને મંજૂરી આપવાની જોગવાઈ કરવી જોઈએ મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સબમિશનની અંતિમ તારીખ લંબાવવી। તો સ્ટાફ સાઇડ દ્વારા વિભાગ વિશિષ્ટ મુદ્દાઓ પર પરામર્શ માટે વધુ સમય માંગવામાં આવ્યો છે અને મેમોરેન્ડમ સબમિશન માટે 31 મે 2026ની નવી સમયમર્યાદા પ્રસ્તાવિત કરવામાં આવી છે। તો તેમાં કહેવામાં આવ્યું છે કે ફેડરેશન, યુનિયનો અને સંગઠનોને દેશભરના આનુષંગિક સાથે પરામર્શ માટે વધુ સમયની જરૂર છે। ત્યારબાદ વાત કરીએ તો જોડાણ કદ મર્યાદામાં વધારો। તો પત્રમાં મેમોરેન્ડમ સબમિશન સંબંધિત તકનીકી મર્યાદાઓને પણ ચિહ્નિત કરવામાં આવી હતી, કારણ કે વર્તમાન મર્યાદા ફક્ત 2 MB છે, તો તેમાં તેને વધારીને 10 MB કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આનાથી વિગતવાર અહેવાલો, જોડાણો અને ડેટા સબમિટ કરવાની મંજૂરી મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સબમિશનની પદ્ધતિઓમાં વધારો। તો મેમોરેન્ડમ ઓનલાઈન સબમિશન ઉપરાંત પત્ર સૂચવે છે કે સંસ્થાઓને ઓનલાઈન મોડ ઉપરાંત ઈમેલ અને હાર્ડ કોપી દ્વારા તેમનું પ્રતિનિધિત્વ સબમિટ કરવાની મંજૂરી આપવી જોઈએ। તો આ સુલભતા સુનિશ્ચિત કરશે કે તકનીકી અવરોધો ઘટાડશે અને સંદેશા વ્યવહારનો વૈકલ્પિક માધ્યમ પૂરો પાડશે તેવું સંસ્થાએ લખ્યું હતું। ત્યારબાદ વાત કરીએ તો સ્ટાફ સાઇડ દ્વારા પણ કમિશન સાથે વધુ સંપર્ક કરવામાં રસ દર્શાવવામાં આવ્યો છે। તો અમે 13/4/2026 પછી કોઈ પણ અનુકૂળ તારીખે 8મા કેન્દ્રીય પગાર પંચને મળવા માંગીએ છીએ। તો સંસ્થાએ આવું પણ પત્રમાં જણાવ્યું હતું મિત્રો। તો આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો માટે ખૂબ જ અગત્યની હતી। તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।